નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શનિવારની રાત્રે જલારામ ચોક પાસે ખૂની ખેલ ખેલાયો હતો। સરા જાહેર ગરાસિયા યુવકની શરીરના આડેધડ ઘા ઝીકીને કર્ણપીક હત્યા કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ગણતરીના કલાકોમાં જ ભક્તિનગર પોલીસે લીંબડીથી દબોચી લીધો હતો। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 2 વર્ષ પહેલા ભાંડેડ ગામના મૃતક અને તેના પિતા પર આરોપી પરિવારે જીવલેણ હુમલો કર્યો હતો। જે ગુનામાં સમાધાન મામલે પૂર્વ આયોજિત કાવતરું ઘડી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અજાણ્યા શખ્સે દિવસભર ઘર સહિતના સ્થળે રોકી કરીને ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। બનાવ અંગે રાજકોટમાં સહકાર મેન રોડ પર રઘુવીર સોસાયટી શેરી નંબર 3માં રહેતા અનુપસિંહ કેશુભા વાઘેલા અને નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને એક 30 વર્ષના અજાણ્યા શખ્સનું નામ આપત ભક્તિનગર પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।